ભોજન કરવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો. વૈષ્ણવ એ છે, ઘરમાં કોઈ પણ સામગ્રી બનાવી હોય, કોઈ પણ વસ્તુ લાવો. સંતોનો મત તો એવો છે, કોઈ પણ વસ્તુનો પ્રસાદ કહ્યું ને, કોઈ પણ વસ્તુનું ભોજન કરતા પહેલા, પ્રસાદ લેતા પહેલા ભગવાનને સમર્પિત કરો છે. ઘરમાં કોઈ પણ વસ્તુ નવી લાવો, પેલા ભગવાનની પાસે પધરાવો. નવા વસ્ત્ર લાયા હોય તો ભગવાન પાસે મૂકો. કોઈ પણ વસ્તુ ચંપલ સિવાય ચોખવટ કરવી પડે ભાઈ. બીજું, પૂર્વ દશામાં બેસીને ભોજન કરો. ગમે તેમ ગમે તે દિશામાં ગમે તેમ ભોજન ના થાય. પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવાથી વૈષ્ણવ પરિવારનું કલ્યાણ થાય છે. દક્ષિણ દિશામાં બેસીને ભોજન કરવાથી લક્ષ્મી તો સ્થિર થાય છે, પણ પરિવારમાં સંપ રહે છે. પશ્ચિમ દિશામાં બેસીને ભોજન કરવાથી કોઈક વાર ભયંકર રોગ થાય છે, અને દક્ષિણ દિશામાં બેસીને ભોજન કરવાથી જીવનમાં કોઈક વાર તમારું મૃત્યુ બગડે છે. બીજું, એક સ્થાન પર બેસીને ભોજન કરો, ઉભા ઉભા નહીં. બીજું, પથારીમાં બેસીને ભોજન કરવાથી ગમે તેટલું કમાઓ છો છતાંય ઘરમાં શાંતિ આવતી નથી. માં જ કે તું 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 પથારીમાં બેસ, બૂટ ના કાઢીશ, આપી દઉં છું. જે ઘરમાં ઘરની લક્ષ્મી ને ઘરની માતા પવિત્ર નથી, એ પવિત્રતાને આચાર વિચાર નથી, એ ઘરમાં ગમે તેટલી મહેનત કરવા છતાં લક્ષ્મી ટકતી નથી.